હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને ચટપટી એવી પાપડી ચાટપુરીની રેસીપી। તો આ ચાટપુરી બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અહીં 1 કિલો બટેટા બાફી અને આ રીતે મેશ કરીને લઈ લીધા છે। હવે ત્યારબાદ હું એમાં 250 ગ્રામ ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશ। કેપ્સિકમ એડ કર્યા બાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ। તમે અહીં કાચા કાંદા પણ કેપ્સિકમની સાથે લઈ શકો છો, એ પણ આ રીતે કેપ્સિકમની જેમ કટ કરીને લઈ શકાય। હવે ત્યારબાદ 1 થી 1.5 ચમચી ચાટ મસાલો એડ કરીશ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશ। ત્યારબાદ ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા ધાણા ભાજી એડ કરીશ। હવે આ બધું જ એડ કર્યા બાદ ચમચાથી હું એને હળવા હાથે મિક્સ કરી લઈશ। તો અહીં આપણો આ ચાટપુરી માટેનો જે મસાલો છે કેપ્સિકમ બટેટાનો એ વ્યવસ્થિત મિક્સ થઈ બનીને તૈયાર છે। તો હવે ત્યારબાદ અહીં હું આ ચાટપુરી માટેની ચટણી બનાવી લઈશ। સૌપ્રથમ મેં અહીં ગેસ ઉપર ખજૂર અને ગોળને બાફવા માટે મૂકી દીધો છે। ખજૂર બફાય ત્યાં સુધીમાં અહીં ફુદીનાની ચટણી તૈયાર કરી લેશું। તો મેં અહીં 1 પોળી ફુદીનાની પાન તોડીને લીધા છે, 8 થી 9 લીલી મરચી લીધી છે, ત્યારબાદ લીલા ધાણા ભાજી લીધા છે અને 2 લીંબુનો રસ એટલે કે 2 ક્યુબ મેં સ્ટોરેજ કરેલો લીંબુના 2 ક્યુબ લીધા છે। સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને જરાક પિંચ 1 જેટલી હળદર એડ કરીશ અને 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી એને વ્યવસ્થિત પીસી લઈશ। તો આ ફુદીનાની ચટણી અહીં સરસ પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એ પીસાઈને તૈયાર છે। ત્યારે હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ। ત્યારબાદ અહીં હું ખજૂરને પણ પીસી લઈશ। એમાં મેં 2 ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશ। ત્યારબાદ એને હું વ્યવસ્થિત પીસી લઈશ। તો ખજૂરની ચટણી પણ અહીં પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આમાં થોડું પાણી એડ કરીશ અને ફરી પાછું એને હું પીસી લઈશ। હવે પીસાઈ ગયા બાદ તમે જોઈ શકો છો એ એકદમ સરસ આ રીતે પીસાઈને તૈયાર છે। એને પણ મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે। તો અહીં આપણી આ ફુદીનાની ચટણી પણ તૈયાર છે ગ્રીન। ત્યારબાદ મેં અહીં લસણ અને લાલ મરચું પાવડરની પણ ચટણી બનાવી હતી અને સાથે અહીં છે આ ખજૂરની મીઠી ચટણી। તો ચટણીઓ અહીં આપણી 3 પ્રકારની ચાટપુરી બનાવવા માટે તૈયાર છે। તો મેં અહીં આ ચાટપુરી બનાવવા માટેની પૂરી રેડીમેડ લીધી છે, તમે ઘરે પણ બનાવી શકો છો, જેની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે। પૂરી ઉપર સૌપ્રથમ બટેટા કેપ્સિકમનો મસાલો મૂકી દઈશ અને ત્યારબાદ એમાં હું લસણવાળી ચટણી એડ કરીશ। લસણની ચટણી એડ કર્યા બાદ ઉપરથી ખજૂરની ચટણી મીઠી એડ કરીશ। ત્યારબાદ ઉપરથી તીખી લીલી ચટણી એડ કરીશ। બધી જ ચટણીઓ એડ કર્યા બાદ હવે હું અહીં ચણાની દાળ એડ કરીશ અને ચણાની દાળ એડ કર્યા બાદ હું અહીં મસાલાવાળા સિંગદાણા એડ કરીશ અને એ પણ વ્યવસ્થિત એડ કર્યા બાદ ઉપરથી એડ કરીશ હું કટ કરેલા ઝીણા કાંદા। મેં અહીં બટેટાના મસાલામાં એડ નહોતા કર્યા એટલે અત્યારે આ રીતે ઉપરથી કરીશ, તમે બટેટાના મસાલામાં પણ એડ પહેલાં કરી શકો છો। અને લાસ્ટમાં હવે હું નાયલોન ઝીણી સેવ એડ કરીશ। તો અહીં આપણી આ એકદમ ટેસ્ટી અને ચટપટી પાપડી ચાટપુરી ખાવા માટે તૈયાર છે। ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।